આગામી તહેવારો દરમિયાન રાજ્યમાં વાવાઝોડાને લઈને સૌથી મોટો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો, પ્રશાંત મહાસાગરના દરિયામાં એક સાથે ચાર મજબૂત વાવાઝોડા સક્રિય બનીને મોટા વળાંક લેવાની સાથે ભારત દેશના વિસ્તારોની અંદર આ વાવાઝોડા આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. વાવાઝોડાની ભયંકર ગતિવિધિને લઈને 90 કિલોમીટરથી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રશાંત મહાસાગરના દરિયામાંથી આંધી તુફાન વંટોળ સાથે આ વાવાઝોડા પૂર્વ ભારતના ક્ષેત્રમાં, બંગાળની ખાડીના તટીય ક્ષેત્રને ઉત્તર ભારતના વિસ્તારમાં ટકરાવવા માટે આગળ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. સક્રિય બનતા વાવાઝોડાવાળી સિસ્ટમને લઈને બંગાળની ખાડીના તમામ ક્ષેત્રમાં તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં નવી હલચલ વધતી જોવા મળી રહી છે. હિમાલયના ક્ષેત્રથી ઉત્તર ભારતના વિસ્તારમાં નવા મોન્સૂન સ્ટ્રફના ઘેરાવા અને પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના દરિયાઈ કાંઠાના તમામ ક્ષેત્રની અંદર નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત આજુબાજુના તમામ ક્ષેત્રમાં નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે દિશાઓ બદલીને ગુજરાત તરફ વળી રહેલી જોવા મળી રહી છે. હાલ આવનારી કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારમાં, જી હા દર્શક મિત્રો, કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના મજબૂત ઝુંડ ગુજરાત રાજ્યના તમામ વિસ્તાર ઉપર ઘેરાતા જોવા મળવાના છે. તોફાની પવનોની અવર જવર વધતી હોય તેમ ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની સાથે રાજ્યના તમામ વિસ્તારમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ સક્રિય થવાની સૌથી મોટી આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. તો જાણી લેજો કયા વિસ્તારમાં હાલ સિસ્ટમો સક્રિય બનીને મોટા વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. કયા ક્ષેત્રમાંથી આ નવી સિસ્ટમના દબાણને લઈને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કેટલી સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે. ગુજરાતમાં આગામી રક્ષાબંધનના પવિત્ર તહેવારોની અંદર વરસાદના ખતરાને લઈને ગુજરાત માટે શું આગાહીઓ કરવામાં આવી રહી છે? હાલ કયા વિસ્તારની અંદર ભારેથી લઈને અત્યંત ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે? ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે શું નવી આગાહીઓ કરવામાં આવી છે? ગુજરાતના નકશાઓ જાહેર કરીને જે વિગતો દર્શાવવામાં આવી છે, આ તમામ વિગતોની માહિતી હવે આપણે મેળવવા જઈ રહ્યા છીએ. જેમાં સૌથી પહેલા નંબરની સિસ્ટમની આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો, ભયંકર ખુખાર અને મજબૂત અત્યારે લો પ્રેશર સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના દરિયામાંથી સક્રિય બનીને દિશાઓ બદલીને અત્યારે પૂર્વ ભારતના વિસ્તારમાં લો પ્રેશર ટકરાયેલું જોવા મળ્યું છે. જેમાં ધાનબડ, અલ્હાબાદનો ક્ષેત્ર, ભુવનેશ્વરનો વિસ્તાર, ઢાકાના ક્ષેત્રમાં, નાગપુરના વિસ્તારથી ગ્વાલિયરના તમામ ક્ષેત્રની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આ તમામ વિસ્તારની અંદર સિસ્ટમની ભયંકર અસરને લઈને 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન પૂર્વ ભારતના તમામ વિસ્તારમાં ફૂંકાઈ રહ્યો છે. આવનારી કલાક ઢાકા, ધાનબડના વિસ્તારથી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, અલ્હાબાદ, ગ્વાલિયરનો વિસ્તાર, ઓડિશાના તમામ ક્ષેત્રથી લઈને ઝારખંડના વિસ્તારમાં, હાલ છત્તીસગઢના તમામ વિસ્તારમાં મોટા પલટાવ સાથે સાબેલાધાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. બાંગ્લાદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તારની અંદર ધીમે આ સિસ્ટમો દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રમાં આજે મોડી સાંજે ને રાત્રિના સમયગાળા દરમિયાન કાળા વાદળો સાથે ગુજરાતના તમામ વિસ્તારમાં તોફાની ભયંકર જોર સક્રિય થતું જોવા મળવાનું છે. બીજા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને આવી રીતનો એક મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર એકાએક સ્ટ્રફ લાઇનનું જોર અને
મજબૂત શિયર ઝોનનો ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આ તમામ વિસ્તારમાંથી આવી રીતનો પટ્ટો ગુજરાતના વિસ્તાર સુધી ફેલાયેલો જોવા મળ્યો છે, જેમાં મદુરાઈનો ક્ષેત્ર, બેંગલુરુના વિસ્તારમાં બેંગલવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી મુંબઈના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આવી રીતનું ઓચિંતાનું દબાણ સક્રિય બની રહ્યું છે. આમ ગુજરાત રાજ્યમાં આજે રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં એકાએક પલટાવ આવવાની સાથે આ બીજા નંબરની સિસ્ટમને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ત્રીજા નંબરની સિસ્ટમની આપણે માહિતી મેળવીએ તો પાકિસ્તાનના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી મજબૂત યુસીએ સિસ્ટમ એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો એક તોફાની ઘેરાવો પાકિસ્તાનના વિસ્તારથી આવી રીતે ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર એક મજબૂત ઘેરાવો રચાવાની શરૂઆત થઈ રહી છે, જેની અસરને લઈને પાકિસ્તાનથી ગુજરાતના અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર 3.1 કિલોમીટરના વિસ્તારથી 7.6 કિલોમીટરના આ તમામ વિસ્તારની અંદર જી હા દર્શક મિત્રો, કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ મંડરાવાની શરૂઆત થઈ રહી છે. હાલ રાજસ્થાનના વિસ્તારમાંથી પણ સિસ્ટમો આગળ ગતિ કરીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવતી હોય તેમ કચ્છનો તમામ ક્ષેત્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર હાલ મોટા પલટાવો સાથે વરસાદનું ભારે દબાણ સક્રિય બન્યું છે. ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં ભારે ગરમી અને હાલ ઉકળાટનો માહોલ વધતો જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર પાછલા 15 દિવસથી મેઘરાજાએ વિરામ લીધેલો જોવા મળ્યો છે. જી હા દર્શક મિત્રો, હવે ગુજરાત રાજ્યની અંદર આ વિરામ પૂરો થવા જઈ રહ્યો છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ચાલી રહેલા પવિત્ર મઘા નક્ષત્રની અંદર અને શ્રાવણ માસની અંદર ફરીથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા પવનોની તીવ્રતાની સાથે હાલ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળ જેવો ફરીથી પવનનો માહોલ સક્રિય બનતો હોય તેમ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનોની ગતિવિધિઓ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધીમે ધીમે મધ્યપ્રદેશના વિસ્તારથી ગુજરાતના વિસ્તારોની અંદર પણ નવા હવાના હળવા દબાણ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. ચોથા નંબરની સિસ્ટમ તમે જોઈ શકો છો, અત્યારે અરબી સમુદ્રના ઊંડાણવાળા દરિયાની અંદર મજબૂત ઘેરાવા રચાઈ રહેલા જોવા મળી રહ્યા છે. મોનસૂન સ્ટ્રફની ભારે અસરને લઈને અરબી સમુદ્રના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર સ્ટ્રફ લાઇનનો ઘેરાવો ભારે જોર દર્શાવી રહ્યો છે. આ સિસ્ટમની અસરને લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મોટા પલટાવની શરૂઆત થતી હોય તેમ દ્વારકાનો ક્ષેત્ર, સલાયાનો વિસ્તાર, જામનગર, ભાનવડ, પોરબંદરના વિસ્તારમાં, રાજકોટ, ચોટીલા, બોટાદના ક્ષેત્રથી જસદણ, ગોંડલના તમામ વિસ્તારોની અંદર, સાથે સાથે અમરેલી, ભાવનગર, અલંગ, મહુવાના ક્ષેત્રથી ઉના, વેરાવળ, જૂનાગઢના તમામ વિસ્તારમાં એકાએક પલટાવની શરૂઆત થઈ ચૂકી છે. સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ અને મોરબીની અંદર પણ કાળા વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ આ નવી સિસ્ટમોની અસરને લઈને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર મોટા પલટાવો સાથે વરસાદનું નવું દબાણ સૌરાષ્ટ્ર ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું લો પ્રેશર બાંગ્લાદેશના વિસ્તારમાં ત્રાટકીને વરસાદ માટેનું સૌથી ભયંકર રેડ એલર્ટ દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રથી પૂર્વ ભારતના વિસ્તારમાં વરસાદનો સૌથી મોટો ખતરો વધ્યા બાદ ધીમે ધીમે પૂર્વ ભારતના વિસ્તારમાંથી લો પ્રેશર અને સક્રિય બનતી ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમો ગુજરાતના વિસ્તારોની અંદર વળાંક લઈને ગતિઓ કરતી જોવા મળી રહી છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ફરીથી વરસાદનું તોફાની જોર સક્રિય બનતું હોય તેમ આજે મોડી રાત્રિના સમયગાળાની અંદર ભારે પલટાવ સાથે વરસાદનો ખતરો ગુજરાત રાજ્ય ઉપર તૂટી પડતો જોવા મળવાનો છે. જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આમોદના ક્ષેત્રથી ભરૂચના તમામ વિસ્તારમાં, રાજપીપળાના વિસ્તારની અંદર મોટા પલટાવ સાથે વરસાદનું તોફાની જોર સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે.
અહીંયા જોઈ શકો છો દહેજનો ક્ષેત્ર, કોસંબાનો વિસ્તાર, વાંકલના ક્ષેત્રથી ડેડિયાપાડા, ઉમરપાડાના તમામ વિસ્તારમાં મોટા પલટાઓની શરૂઆત થઈ ચૂકી છે. વ્યારા, બારડોલી, સુરતના ક્ષેત્રથી નવસારીના તમામ વિસ્તારમાં, બિલીમોરાના વિસ્તારથી વનસાડા, વલસાડના વિસ્તારથી આહવા અને સાપુતારાના વિસ્તારથી વાપીના વિસ્તારમાં ભારે ઘેરાવો સક્રિય બનતો હોય તેમ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર આજે મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ઓચિંતાના પલટાવ સાથે તોફાની વરસાદની શરૂઆત થવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ મધ્ય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો આગળ વધી રહી છે તેમ તેમ તમે જોઈ શકો છો નાગપુર, જબલપુર, ભોપાલનો વિસ્તાર, ઇન્દોરનો વિસ્તાર, જાલગોનના ક્ષેત્ર અને અકોલાના વિસ્તારમાંથી આ સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારોની અંદર આ સિસ્ટમનો ધીમે ધીમે પ્રવેશ થતો જોવા મળી રહ્યો છે. આવનારી 3 કલાકમાં કાળા વાદળોના ઝુંડ ઘેરાવાની શરૂઆત થતી હોય તેમ દાહોદના જિલ્લામાં મહીસાગરના વિસ્તારથી છોટાઉદેપુરના ક્ષેત્રમાં જળબંબાકાર તોફાની વરસાદની શરૂઆત થશે. બોડેલીનો ક્ષેત્ર, ગોધરાનો વિસ્તાર અને લુણાવાડાના વિસ્તારોની અંદર પણ ફરીથી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળતી હોય તેમ વરસાદનું દબાણ વધશે. વડોદરાનો તમામ ક્ષેત્ર, ખંભાતનો વિસ્તાર, નડિયાદના વિસ્તાર, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારમાં મોટા પલટાઓ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 3 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું દબાણ મધ્ય ગુજરાતના વિસ્તારમાં વધતું જોવા મળવાનું છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ઉત્તર ગુજરાતના તમામ હવામાનમાં મોટા પલટાઓની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારની અંદર પણ હાલ કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છના વાતાવરણની અંદર પણ મોટા પલટાવની શરૂઆત થતી જોવા મળી રહી છે. જેમાં ગાંધીધામ, રાપર, ખાબડ, બારડોલી, માંડવીના વિસ્તારથી નળિયા અને લખપતના વિસ્તારમાં ઘોર અંધારપટ સાથે ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થશે. આમ ગુજરાત રાજ્યના તમામ વિસ્તારમાં કાળા વાદળોના ભારે ઝુંડ મંડરાવાની સાથે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું તોફાન વધવાની નવી નકોરને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમનો ખતરો ટોળાઈ રહ્યો છે. આ 4 સિસ્ટમની અસરને લઈને આગામી 7 દિવસ માટે ભારે વરસાદને લઈને ફરી એકવાર આગાહીઓ કરવામાં આવી છે. બંગાળની ખાડીના દરિયામાં તોફાની લો પ્રેશરનું જોર, મધ્યપ્રદેશના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો, ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હાલ અત્યારે નેપાળના ક્ષેત્ર, ઉત્તર ભારતના વિસ્તારથી લઈને હિમાલયના વિસ્તારમાં મોનસૂન સ્ટ્રફના ભારે ઘેરાવા પસાર થવાની સાથે સક્રિય બનતી ઉત્તર ભારતના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રની અંદર ફરીથી વરસાદનું તોફાની જોર વધવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો હાલ બંગાળની ખાડીના દરિયાની અંદર ફરીથી નવી લો પ્રેશર સિસ્ટમનું તોફાની જોર સક્રિય બનતું જોવા મળ્યું છે. સાયક્લોનિક સર્ક્યુલેશનનો મજબૂત ઘેરાવો સક્રિય બનીને દરિયાઈ સપાટીની અંદર તમે જોઈ શકો છો 7.6 કિલોમીટરના વિસ્તારની અંદર આ તમામ ક્ષેત્રમાં આ લો પ્રેશરનો ઘેરાવો ધીમે ધીમે પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીના દરિયામાંથી આ સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તો હાલ ગુજરાતની બિલકુલ નજીક મધ્યપ્રદેશના વિસ્તારમાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદીય વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદનું જોર વધશે. તમે જોઈ શકો છો ધીમે ધીમે લો પ્રેશર નબળું પડ્યું હોવા છતાં પણ તેની અસર ગુજરાતના વિસ્તારમાં ભારે પ્રમાણની અંદર જોવા મળવાની છે. ઉત્તર ભારતના વિસ્તારમાંથી મોનસૂન સ્ટ્રફ, જેમાં અમૃતસરના વિસ્તારથી દેવગઢથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર સુધી આ મોનસૂન સ્ટ્રફનો ભયંકર ઘેરાવો આવી રીતે આ લંબાઈને આ સ્ટ્રફ લાઇનની તીવ્ર અસરને લઈને ઉત્તર ભારતના વિસ્તારમાંથી ઠંડા અને ભેજવાળા પવનો ગુજરાત તરફ લાવી રહેલું જોવા મળી રહ્યું છે. અને અત્યારે જમ્મુ કાશ્મીરના તમામ ક્ષેત્રમાં એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ઉત્તર ભારતના વિસ્તારમાંથી વળાંક લઈને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિ
કરતી હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર આગામી 7 દિવસની અંદર મોટા પલટાવ સાથે સક્રિય બનતી આ ચાર નવી સિસ્ટમોની અસરોને લઈને વરસાદનું તોફાની જોર ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો હાલ અમૃતસરના વિસ્તારથી લઈને મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો દેવગઢના વિસ્તારની અંદર આવી રીતનો લંબાયેલો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીનું લો પ્રેશર ધીમે ધીમે દિશાઓ બદલી રહ્યું છે. ગુજરાતના તમામ ક્ષેત્રમાં કાળા ડિબાંગ વાદળોના ભારે ઝુંડ ઘેરાવાની સાથે દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારમાં વળાંક લઈને આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન સ્ટ્રેફ જેવી આવી તમે જોઈ શકો છો આ ચાર નવી સિસ્ટમો વળાંક લઈને ગુજરાતના ક્ષેત્ર તરફ આગળ વધી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ ક્ષેત્રમાં વરસાદી માહોલ જોવા મળશે. સમગ્ર રાજ્યની અંદર સરેરાશ વરસાદની આપણે વાત કરીએ તો 4% વરસાદની ઘટ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, પાછલા 15 દિવસથી ગુજરાત રાજ્યની અંદરથી વરસાદ ગાયબ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ હવે સક્રિય બનતી આ નવી સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન સ્ટ્રફ વાળી નવી સિસ્ટમને લઈને ગુજરાતમાં ફરીથી વરસાદી વાદળો બંધાતા જોવા મળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની બિલકુલ ઉપરના ભાગોની અંદર આવી રીતે એક પશ્ચિમીય વિક્ષેપનો ઘેરાવો એટલે કે સ્ટ્રફ લાઇન અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને હાલ આગળ વધતી જોવા મળી રહી છે, જેનો કેન્દ્ર બિંદુનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોની અંદર પણ અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. આ તમામ ક્ષેત્રની અંદર ભારે જોર સક્રિય બનતું હોય તેમાં 5.8 કિલોમીટરના વિસ્તારની અંદર ભારે દબાણ સક્રિય બનીને વરસાદનો મોટો ખતરો એકાએક ગુજરાત રાજ્ય ઉપર પણ વધી રહેલો જોવા મળી રહ્યો છે. પશ્ચિમીય વિક્ષેપવાળી આ સિસ્ટમની તોફાની અસરને લઈને સ્ટ્રફ લાઇનના રેખા અત્યારે ઉત્તર ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં અને ઉત્તર ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો ધીમે ધીમે ગુજરાતના વિસ્તારમાં વળાંક લઈને જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમીય પવનો આવી રીતે વળાંક લઈને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે વાતાવરણની અંદર એકાએક બદલાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે. સાથે સાથે અમૃતસરના તમામ ક્ષેત્રથી લઈને નજીબાબાદના વિસ્તારમાં, શાહજહાંપરાના વિસ્તારથી લઈને વારાણસીના વિસ્તારોની અંદર અને બંગાળની ખાડીના તમામ ક્ષેત્ર સુધી લો પ્રેશર એરિયાનો ઘેરાવો અને મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો આ તમામ વિસ્તાર સુધી લંબાઈને વરસાદ માટેનું એકાએક જોર દર્શાવી રહ્યો છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં જે ભારે લો પ્રેશર સક્રિય બન્યું છે તેની સૌથી વધારે ખતરો પશ્ચિમ બંગાળના ક્ષેત્રમાં, ઝારખંડના વિસ્તાર અને ઓડિશાના વિસ્તારની અંદર આ લો પ્રેશર સિસ્ટમનો સૌથી ભારે ખતરો ટોળાઈ રહ્યો છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બનશે તેમ 7.6 કિલોમીટરના તમામ ક્ષેત્રની અંદર આ સિસ્ટમનું આવી રીતનું પરિભ્રમણ સક્રિય બનીને વરસાદ માટેનું એકાએક જોર દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી 7 દિવસ માટે તોફાની પવનો સાથે વરસાદની આગાહી ગુજરાતને લઈને ખાસ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનો તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યો છે. આ તાજા રિપોર્ટમાં સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ભારે જોર સક્રિય બનશે. મોન્સૂન સ્ટ્રફનો ઘેરાવો મજબૂત બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં સક્રિય બનતા લો પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરને લઈને આ તમામ નવી સિસ્ટમોની એકાએક ભારે દબાણ અને ભારે અસરને લઈને ગુજરાત રાજ્યના તમામ વાતાવરણમાં પલટાવ આવવાની સાથે વરસાદનું જોર ફરીથી ગુજરાતમાં સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત રાજ્યનો નકશો દર્શાવવામાં આવ્યો છે અને આ નકશાની અંદર દક્ષિણીય ભાગોથી લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોડી સાંજે ને ગુજરાતમાં રાત્રિના સમયગાળા દરમિયાન એકાએક તોફાની જોર વધવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. વરસાદના નવા રાઉન્ડની સાથે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી લઈને આવનારી 30 તારીખ સુધીના ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની વિગતો દર્શાવવામાં આવી રહી છે. તો ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકની અંદર કયા ક્ષેત્રમાં વરસાદનું કેવું જોર મંડરાઈ રહ્યું છે. અહીંયા તમે નકશાની અંદર જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનો સૌથી ભારે ખતરો ટોળાઈ રહ્યો છે.
જો આપણે વિસ્તારોની વાતો કરીએ તો અહીંયા મહીસાગરના જિલ્લામાં દાહોદના વિસ્તારમાં પંચમહાલના ક્ષેત્રથી છોટા ઉદેપુરના તમામ ક્ષેત્રની અંદર, નર્મદાના જિલ્લાથી લઈને તાપીના ક્ષેત્રમાં, ડાંગ વિસ્તારથી સુરતના વિસ્તારમાં, નવસારી અને દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર આજે રાત્રિના સમયગાળા દરમિયાન આ તમામ વિસ્તારમાં વરસાદનું તોફાની જોર સક્રિય થવાની આગાહીઓ કરવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યના બાકીના તમામ વિસ્તારોમાં હાલ નવી સિસ્ટમોની અસરને લઈને હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાને લઈને આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં ભરૂચનો જિલ્લો, વડોદરાનો જિલ્લો, આણંદના જિલ્લામાં, ખેડાના જિલ્લાથી અહેમદાબાદ, ગાંધીનગરના વિસ્તારથી અરવલ્લીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળી શકે છે. બનાસકાંઠા, વાવથરાદ, પાટણ અને મહેસાણાના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલનું જોર જોવા મળશે. કચ્છના તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદીય માહોલ સાથે તોફાની પવન ફૂંકાશે. તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મોટા પલટાવને કાળા વાદળોના ઝુંડ સાથે બોટાદના જિલ્લામાં, ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અમરેલીના વિસ્તારમાં, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર તારીખો સાથેની વિગતો દર્શાવવામાં આવી છે. 25 તારીખ દરમિયાન પણ દક્ષિણીય ભાગોની અંદર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રીતે રહેતું જોવા મળવાનું છે. 26 તારીખ દરમિયાન પણ ગુજરાતના તમામ વિસ્તારમાં મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ. 27 તારીખનો નકશો અહીંયા તમે જોઈ શકો છો. 27 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ધીમે ધીમે જોર સક્રિય બનશે. અહીંયા તમે જોઈ શકો છો 28 તારીખ અને 29 તારીખથી લઈને ગુજરાતમાં આવનારી 30 તારીખ સુધીના ગુજરાત રાજ્યના ભારતીય હવામાન વિભાગ દ્વારા નકશાઓ જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણેની વરસાદની માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે.